સુરત સિનિયર વેલફેર એસોસિએશન દ્વારા 22 કાવી કંબોઈ યાત્રા પ્રવાસ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો દ્વારા યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝનો માટે ખાસ અનેક આયોજનો અને વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। ત્યારે આજે સુરત શહેરના સુમુલડેરી રોડ ખાતેથી કાવી કંબોઈ 22મો યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નગરસેવક સહિતના અનેક લોકો દ્વારા ઉપસ્થિત રહી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના અગ્રણી કનુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે સંસ્થાના 22મા યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ સિનિયર સિટીઝન અગ્રણીનું દુઃખ અવસાન થયું હતું, જેનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી અને એક દિવસ એક યાત્રા પ્રવાસમાં સિનિયર સિટીઝનોને ધાર્મિક સ્થળો પર દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા। અમારા વિસ્તારના ખૂબ જ જાગૃત એવા કોર્પોરેટર અમારા પ્રવાસમાં સવારે 6 વાગ્યાની હાજરી એમની હતી। પહેલી ખૂબ જ સક્રિય રીતે અમારા વિસ્તારનો એક ફોન કરું એટલે તરત જ તેઓ કામ કરે છે ને દરેક સભ્યોને જાણ કરવાની કે આ ઘનશ્યામભાઈ ચવાણી વોર્ડ નંબર 6 કતારગામ બી આવે છે જસવંતભાઈ, એટલે દરેક સભ્યોને ફોન જરૂર પડે ત્યારે ફોન કરો। તે અડધી રાતે પણ ઘનશ્યામભાઈ ચવાણી આપણા વડીલો માટે દોડતા થઈ જાય છે। આજનો શાનો કાર્યક્રમ રાખવાનો? આજનો કાર્યક્રમ શાનો રાખવાનો? આજનો કાર્યક્રમ અમારો કાવી કંબોઈ, સિદ્ધાર્થ મહાદેવ અને ઓલપાડ એ રીતના અમારો કાર્યક્રમ નક્કી થયો છે ને અમારો 22મો પ્રવાસ છે। એમાં આજે ઘનશ્યામભાઈ કોર્પોરેટર હાજરી પહેલી આપી છે, એટલે મને ખૂબ આનંદ થયો છે। આજે એક જાગૃત કોર્પોરેટર આપણા માટે દોડી રહ્યા છે। મેં એક જ ફોન કર્યો તો સુમુલડેરી રોડનો બધો કચરો ને આ તે બધું સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન જે અમારા છેલ્લા 12 વર્ષથી બહુ સારી રીતે ચાલી રહ્યું છે ને અમારો આજે આ 22મો પ્રવાસ છે। 22મા પ્રવાસમાં અમારા બધા સભ્યો આવેલા છે ને 56 સભ્યો સાથે અમે આજનો પ્રવાસ ખૂબ આનંદથી કરી રહ્યા છે ને અમારા ખૂબ સિનિયર સંસ્થાના જે વડીલ ખૂબ જ અમારા સહયોગ આપી રહ્યા હતા, તેઓનું 2 દિવસ પહેલાં અવસાન થયું। એમને ખૂબ અમારા બધા સભ્યો વતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારા સભ્યો પણ આજે હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ક્યાં જવાનું? બસ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।